guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. After so long, ઘરનો vlog આવ્યો અને આ કર્યા છે ભાર્ગવભાઈ. કે કેતો તમ તું તો હરખું કરી દે. કાલ ભાર્ગવભાઈ 14મી એપ્રિલના દિવસે ગાઈસ ગાડી ઉપર ચડ્યા હતા અને ખોબો પાડી નાખ્યો. હવે તું કર હરખો કર. હરખું કર. કર હરખું. હાલ. હાલ. કર હરખું. ગાઈસ અહીંયા છે આપણા મસ્ત આમળા. હવે લાસ્ટ ફાલ રહ્યો છે અને અહીંયા આપણો આવી ગયો છે ગાઈસ જામફળનો ફાલ, મારો ફેવરિટ. જો એટલી એક્સાઇટેડ. તોડવા હજી કાચું છે. હજી વાજો ઓલું ખાવું હોય તો લઈ લે. પણ અહીંયા અંદર તોડ્યા બે હમણાં. અહીંયા હતા ને બે મોટા તોડ્યા અંદર છે. તોડતો નહીં. મારા હે બધા જામફળ ગાઈસ. આ જેટલા જામફળ આવ્યા છે ને બધા મારા. આ લોકોને ખબર નહીં પડે હું ખાઈ જાય. આટલો જ ફાલ આવે હર વખતે, એટલે ઓછો આવે. આ જામફળ જો કેવું મસ્ત એનું પાકી ગયું. એની બાજુમાં છે બીજું જામફળ જોઈને તો ખબર નહીં મને. આમ નાની હતી ને ત્યારથી જામફળ જોઈને કાંઈક થઈએ. કોકને ઘરેથી તોડી આવતી. અહીંયા છે હવે લાસ્ટ આમળાનો ફાલ. આટલો રહ્યો હતો આમળાનો ફાલ હવે લાસ્ટ. ને અહીંયા છે ખરી જાય બધો જાંબુનો બધો ફાલ ખરી ગયો. આ વખતે તો જાંબુ હરખા એટલે છે આમ તો ફાલ, પણ જાંબુ હરખા આવ્યા નથી. ક્યાં હે? પણ તો એમ જેવો હોય એવા નથી. આમ જોયો એવા મોટા. આ મારા ટોમીભાઈ છે ગાઈસ. ક્યાં હે? આલા એ એટલો હે પણ એમ કે જ્યાં જોતો હોય ને એટલો નથી. એટલો હે ગાઈસ. જો જાંબુનો ફાલ. આવડા ખાવો હે મારે. મારે ખાવું છે. લેતો દે તો લઈએ. હતા હાથમાં નથી આવતા. આમથી ક્યાંકથી કોઈ ગોતીએ કહી છે કદું ખાઈએ તોડીને. હા જો કેટલા બધા જાંબુ દેખાય. ટોમી મારે ભેગો આવે. તને તોડતા આવડતું હોય. કેટલા બધા જો અહીંયા આ એરિયા મસ્ત. આવી રહ્યું. આને શું કહેવાય? એપલ કે શું કંઈ ખારું કહેવાય? વાવ યમ્મી. ઘણી વસ્તુ કઈ બધા ચકલા હવે અડધો ખાઈ નાખ્યો. લોકો હિચકો લેવા જવાના છે આજ. મસ્ત હિચકો. આપણે મમ્મી એમ મસ્ત જગ્યાએ બનાવી દીધી. દોરી બોરી કાઢી નાખવાની. હિચકાની જગ્યાએ ખાટલો પડ્યો ને હિચકો લગાડવાનો આપણે. એવો મસ્ત લાગશે ને ગાઈસ. નહીં તૂટા ભાગ. જો વાહ, આ તો દેખાડો જ નહીં. ઉભર એને ફોટો પડો દે. દેખાય? હા પાડી લીધો. લે તોડી દે આમાંથી. ગાઈસ આ કેવા મસ્ત જાંબુ યાર. ખાવ પાકેલો ખાવ મીઠો. અહીં આ નહીં ઈ દે નીચે ના દે. ઉપર ના નો તોડતો. આનો તોડતો. ચકલાને ખાવા દે. અહીં તોડ દે. કાજેલો ખાવ. આ 3 દે. ના મારે ખાધેલો નથી ખાવા. અત્યારે કાંઈ નક્કી ન હોય કેને ખાધું હોય. આપણે હરફ નથી આવે. સાપ આવે ભાઈ, નક્કી નહીં. અહીંયા નથી તોડવું. એમાંથી બધા તૂટી જાય. તું મને ખાલી આ દઈ દે ને એક. યુ બરોબર. હમણાં 15 કરશું. અમે જ બનાવ્યું. અમારે ત્યાં ટાઈમ મોંઘા પડે. હે મોંઘા પડે. પડે. 3 જ છે પાછા. 3 જ છે. એ જોવાનું. જગ્યા પાછા પડ્યા. રોડ ઉપર ઝૂલો લેવા આવ્યો ત્યાં ભાવ પડે નહીં. મમ્મી કે સસ્તો મળશે. મમ્મી કે સસ્તો મળશે પણ તમે જોઈ શકો છો સસ્તો નથી. સસ્તો થોડીને પડે કે જો ને. આના કેટલા કીધા? 22. આના 18,000 ઉઘડી પડ્યા. કેમ દઈ દેવા 19,000 આને? બહુ મોંઘા પડે ગાઈસ. બહુ મોંઘા પડે. કયું ગમે છે મમ્મી? પંચર આવ્યો છે.
આ તમારે છે ને વ્હાઇટનેસ છે ને એ ગમે એટલો તડકો હશે ને ડલે નહીં થાય. એટલા આ 44,950 છે મસ્ત નો તે કે ગોવામાં હોય એવો છે એમ કે હા પાછળ ઓલા હિંચકા હે ધીરે ધીરે હિંચકા બાજુ હટાવી. સો ગાઈઝ આ ભાર્ગવભાઈ બેઠો છે એ જ કોઈ મને ગમે હે પણ પછી વરસાદમાં શું કરવાનું હે ભગત એક નંબરે પણ વરસાદમાં શું કરવાનું વરસાદનો વીજ તને કહું આ મસ્ત પછી મમ્મીને દીકરીને ભાભીને બધાને ઓલમોસ્ટ અમે આ ફાઇનલ કરીએ છીએ એકા અને કા કેમ કે આ બધું પીસ યુનિક છે બધા યુનિક પીસ આ પ્રીમિયમ એ એમ થાય યસ આખું આમ થાય આમ કર્યો બધું આમ થાય મને તે ગમે બહુ મસ્ત હે આ એ તો અત્યારે પહેલી કર્યો બહુ મસ્ત લાગે મમ્મીને ગમે છે અને ઓલી વિડીયો કોલમાં જો એક જ આવે છે બાકી એક જ આવે ગમે છે ને હાલો રેડી તો આ ફાઇનલ રાખું ને મમ્મીને પૂછો મને મમ્મી રેડી ડન ડિલિવરી કેટલા પરમ દિવસમાં જોઈ લ્યો ભાઈ તમે અત્યારે બધી વસ્તુ બરોબર એટલે પછી આમાં બધા દાગા છે છે ને આ સ્ક્રેચ આ જે દાગા આ છે તો ને બેન ફિટિંગમાં ઓલું થઈ ગયું એ તો નથી વયું જાય. વયું છે મસ્ત પ્રીમિયમ તૂટેલું નથી બાજુ એક ક્રેક તો આવ્યો હે તો બનાવી એક થોડુંક ક્રેચ આવ્યો યાર ઓલી સાઈડ જો હે તૂટેલું ઉપર હા જોઈ લ્યો જાઓ ચીરી કેવું છે જોઈ લ્યો પણ ઉધાર થાય તો તૂટી જાય જાજા ટાઈપના પડ્યો છે બેન લેવામાં થઈ ગયું. એ તો લેવામાં તમારી વાત સાચી પણ યુઝ કરવામાં બોઇલ્ડ પોટેટો જે મમ્મીએ બાફીને પેલા ક્રશ કરી નાખ્યા અને આ હે સાબુદાણા એન્ડ મમ્મી બનાવે છે આફ્ટર સો મેની લોંગ બટેટાની અને સાબુદાણાની વેફર એમાં શું નાખ્યું તમે ખાલી થોડીક પલાળીને બાફી નાખ્યા તમે ઝૂલો લેવા ગયા તા ઝૂલો તો આવ્યો નહીં કાલ આવી છે શું હતું એમાં કઈ કામકાજ હતું ઝૂલામાં એન્ડ ગાઈસ આમાંથી થોડાક જે બટેટા મેં કાઢી લીધા છે આપણે હમણાં બનાવવાના છીએ પાણીપુરી પણ એમાં ટ્વિસ્ટ આપણે કેરીનું પાણી બનાવવાના છીએ આજે એ બી હું તમને રેસીપી દેખાડીશ અત્યારે મમ્મી આ બનાવે તમે કીધું લાવો તમને હું આની રેસીપી શેર કરું થોડુંક આ બ્લર બ્લર કેમ થઈ ગયું યાર હવે શું કરવાનું મિક્સ કરી નાખવાનું બેયને મીઠું બીઠું કે ખારો બારો કે એવું કંઈ નાખવાનું તો ફૂલે કેવી રીતે ફૂલે કેવી રીતે તો આ સાબુદાણા આપણા બફાઈ ગયા છે મસ્ત એ વૈજા કાંઈ કામ ધંધો નહીં ગઈ એસીમાં હોવાનું બેન રોજ બપોરે એક જ કામ એસી ચાલુ કરી ઊંચા હગે તો પછી પકડો ને કંઈક મમ્મી તમે કેમ આ રેસીપી જો આ તો જો કે તમને બનાવતા આવડે પહેલાંય બનાવતા હતા મી તમને શોર્ટ વિડીયોમાં કોના શોર્ટ વિડીયો જોવા ગમે કઈ સિંગર કિંજલ રબારીના તો કાજલ મહેરિયાના શીતલ ઠાકોરના તો કોણ કઈ સિંગર શ્રેયા ઘોષાલ બોલીવુડ ની કે ગુજરાતી કિંજલ દવે ગીતા રબારી મમ્મી તો કેટલા નામ બોલ્યા હવે કે હવે તો દાદુ નવી કોણ ગાય સિંગર
ઈ વળી કોણ મને નહીં ખબર ઈ કિંજલ રબારી જ તો ભાગા આ ગોવાડિયાર કોણ સમજાવે બ્રજ મને કોણ લઈ જાય એવા આ ગીત કોણ ગાય હે કિંજલ રબારી જ ગાય મમ્મી મમ્મી ના પાડે છે મમ્મી કે કઈ અલગ સિંગર વનિતા પટેલ કઈ સિંગર હે જી નથી ખબર ઈ વળી કોણ અચ્છા રશ્મિતાબેન 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 તો સારું જ ગાય યાર રશ્મિતાબેન રબારી જાડા જાડા હા થોડાક મસ્ત ગાય રશ્મિતાબેન તો મસ્ત જ ગાય રશ્મિતાબેન તમારા ફેન અહીંયા છે મારા મમ્મી એ ગીત મસ્ત ગાયું હે તો હું નાખ્યું મીઠું આપો એલા યાર મીઠું આમાં જ છે નકરું બરાબર નકરું મીઠું જ આવ્યું યાર લાય હું પછી પરફેક્ટ હવે ન નાખતા હવે મીઠું ન નાખતા તો ભલે હવે નાખશે મમ્મી મરી પાવડર બ્લેક પેપર યમ્મી તો લાગે છો ભાઈ આમાં હાવ પાણી કરી નાખવાનું પછી એને આમ કરીને મૂકી દેવાની ને આમ ઓલી કરી ઓકે આ બ્લેક પેપર નાખો બ્લેક પેપર તો બહુ સારું વેફરમાં મજા આવે બ્લેક પેપર વેફરમાં મજા આવે ના પુદીનો નહીં પુદીનો મેં મારા હાટું રાખ્યો પાણી બનાવવા ક્યાં હા નાખી દો મારા ફોન આપણે વાવ્યો હોય નહીં પુદીનો તો કઈશ મારા ફોન આ ઉપાડ લો બ્લિંકિટ વાળાનો જ છે મેં આમાં પુદીનાનો પાવડર નાખ્યો છે જેથી કરીને મસ્ત આમ લેયર્સની વેફર જેવો સ્વાદ આવશે અને મમ્મી એમ કહીશ કે હવે આમાં બ્લેન્ડર મારવાનું છે અને ગરમ કરવાનું હજી ઓ બાપા લ્યો આપણે પૂછે પાણી અને હવે આમાં ફેરવશે બ્લેન્ડર આપણે બધી પાણીપુરીનો સામાન મંગાવી દીધો છે આપણે બનાવવાના છે કેરીની પાણીપુરી કેરીનું પાણી બનાવશું હું પહેલી વખત ટ્રાય કરું છું આ તો મમ્મીએ ફુદીનાનો ભૂકો થોડોક રાખ્યો તો પડ્યો છે અને ફુદીનો અંદર બી પડ્યો છે નહીં ઓલો લીલો ફુદીનો અંદર પડ્યો તો પડ્યો છે ને અને આ મરચી અરે યાર હું ફુદીનો મંગાવતી ના મંગાવી હાલો ગાઈઝ આપણે ઉપર જાય કાંઈ નહીં આવી છે આપણો ફુદીનો હે કા ટોમી ના પાડે મારે ભેગું આવવાનું ચા એને પાછા ચા કઈ આપણે આપણું કામ કરી ડિસ્ટર્બ કરે લોકો બીજા શું કેલો પડ્યો છે બીજા આવવાનું મસ્ત બ્લેન્ડરથી બ્લેન્ડ હવે આનું મમ્મી પ્રોસેસ આગળ કહે મને ખબર નથી પ્રોસેસ તો મમ્મી પ્રોસેસ તો કેવી પડે ને આપણે પહેલેથી બ્લોગ બનાવીશું મારી મમ્મીની રેસીપી કહેવાની રીત ગઈ રેસીપી કહેવાની મને એ છે મીઠું નાખી દીધું હવે હું મમ્મીને થોડોક હેલ્પ કરાય હંચો વંચો લે ઊભો થા જીમ નથી જવું આ બોડી તમારી હે ને ઘરમાં કામ લાગે ને એ જ કામનું હે ભાઈ તમે ભલે ડોલા બનાવી દીધા હોય ભાઈ હો ભાઈ હું જોઉં તો મારા ભાઈ ઘરમાં નથી પહેરવાનું ભાઈ આ ટી શર્ટ આવા ઘરમાં પહેરીને તમે કેવા દેખાડવા માંગો કે ને સ્નેપો મોકલો છો ટોપી પહેરીને ટોપી પહેરતો નહીં તો વળ હોય જાય ટાલ થઈ જાય તને ઉભો થા હી કરે ઉભો થા હાલ તાર પેટ દેખાય ધોણી બેન કોકને પૈસા ટ્રાન્સફર પૂછે અમને થોડાક પૈસા ટ્રાન્સફર કરી કઈ પૂજા બેન કાલે મસ્ત ની ઘડિયાળ લેવા ચૂલો લેવા ગયા હતા ને ઘડિયાળ લેવા કેવી મસ્ત ઘડિયાળ
પૂજાને મેં કીધું કે પૂજા આપણું ઘર દેશી છે, આ થોડીક એસ્થેટિક ઘડિયાળ હે, આની યાર નથી જતી, આની યાર આજ ઘડિયાળ જોઈએ. આ જે જેમ કે આ દેશી ભાગો લઈ આવ્યો રાજસ્થાનથી, તો આ જઈશ થોડુંક અમારા હોમના એસ્થેટિક. હું તો દેશી તો હું તો દેશી જ છું, અમે દેશી. તું શેર ડીર છોરી હું ગુમડાન છોરી. ભાગાનું ફેવરેટ ગીત. ઇરિટેટ હોય ભાઈ, પૈસા દે એમ કહું હું. તું આગળ ટૂંટણું થયું, પેટીએમ ની સાઈન વાગી. અમારામાં થોડાક નહીં, મારામાં નથી નાખ્યા. મારામાં તો તે કાંઈક લોચો હોય. કેમ થાય એમ થાય? મને ખબર તારું કન્ટ્રીબ્યુશન ઈ થયા જ નથી ટ્રાન્સફર. તારું કન્ટ્રીબ્યુશન મારા જીવનમાં કેટલું કન્ટ્રીબ્યુશન છે તારું? આવી ગયા છે. એ ભગત તું તો આ ટાઇલ્સ માં તો કાઢી લાગુ, તો આ ટાઇલ્સ માં રૂપાળો લાગે. ગાઈસ આ જે ટાઇલ્સ છે મને એટલે જરાય ગમતી નથી. જો કે હું કાઢી લાગુ આ ટાઇલ્સ માં. ખબર નહીં ભાવબેને કેવી ચોઈસ કરી આ ટાઇલ્સ ની. ભાવબેનની ચોઈસ છે આ જે ટાઇલ્સ લગાડી નાખા ઘરમાં. ઉપરથી ફેરાઈ નીચેથી શાકભાજીના દાંડલા અને કેરી, થોડીક આમલી નાખશું, થોડાક લીલા મરચાં, થોડીક લાલ મરચાં, થોડુંક લસણ, પાણી નાખી આની પેસ્ટ બનાવી લઈએ ગાઈસ. તો રહી જ ગયો. અને આ ફુદીનોનો ભૂકો. કયું પાણી? કેરીનું. આમાંય કેરી ને આમાંય કેરી ને કેરી. ઉનાળામાં કેરી જોઈએ. બપોર ના હોય, રાઈત પાણી એમને પીસ ને તોય મજા આવશે. આમ પણ ના જોઈએ. કેવું કહીશ? કઈ ઘટસ? ફટાફટ નાખી દે. મેં વધારે ખાલી બે જ બટેટામાંથી મસાલો જો કેટલો બનાવ્યો. ચણા, ડુંગળી, કેરી, બહુ બટાકા. મસ્ત આવે. કેનો? કેરીનો. હા, મને ખબર જ હતી કેરીનો સ્વાદ મસ્ત આવે. હાલો મી હાલો. મમ્મી નથી ખોટ. પાણીપુરી વાળા રિયાનું કાંઈ ના આવે એવી પાણીપુરી હે બનાવી કોણ? મેં બનાવી તો પછી એટલી સારી જોઈએ. સાચી વાત છે. અરે એક ડુંગળી કાપવાનું યોગદાન નથી આમાં એનું. એટલી ધીમી તો ગાઈસ કેટલો મારો બ્લોગ કરવો પડે. મારો ભાઈ એટલો ધીમો હે. મસાલામાં મસાલો નાખ્યો એમ ગાઈસ એમ. કઈ સિક્રેટ મસાલો નથી કાપા, કઈ સિક્રેટ હે કાઈ નથી. કિચન વાળા વિડિયો બનાવતા હોય ને તો એમ કહે કે ચલો હવે ખાઈ લે ગાઈસ. કિચન વાળા વિડિયો બનાવતા હોય ને તો એમ કહે કેવી સિક્રેટ કિચન. કેરી કેવી લાગે છે? હા ખાટી ખાટી ખાટી. અત્યારે સવારના પોરમાં એસી સાફ કરવાવાળા હતા. એસી સાફ કરી, મમ્મી સાફ સફાઈ કરીને બધું વર્ક કરે છે. અને અત્યારે એવા છે ઝૂલો ફિટ કરવા માટે. નવો ઝૂલો લીધો છે મમ્મી માટે. મમ્મી કે દિવસના કહેતા હતા ઝૂલો લેવો. અમે ઝૂલો લેવા ગયા હતા. 3 દિવસ ઓર્ડર કર્યો હતો અને અત્યારે છેક આવ્યો છે. ગાઈસ આ મમ્મી પૂરી થઈ ગયા. મમ્મી પ્લાસ્ટર કરેલી અને થઈ ગયો છે હિંચકો રેડી. ભાર્ગવભાઈ હિંચકી લ્યો. પહેલી વાર ભાર્ગવ બેઠા બધાથી પહેલાં હિંચકો. મજા આવે? હા રેડી? એક નંબર લાગે. હાલો લાગે. મજા આવી? મજા આવી. ભાર્ગવ એમ કંઈક હજી કે આપણે કે અહીંયા ઉપર કે વેલ બેલ ને થોડું ઘણો હોત ને તો મજા આવત નહીં? ફૂલ મજા. સો ગાઈસ હું અત્યારે હિંચકામાં બેઠી હું. મજા આવે. હું અહીં બેઠી બેઠી લસણ પડું.
યે હિંચકો આવી ગયો. કેટલા ટાઈમથી હિંચકો લેવો તો હિંચકો કરતા હતા. મમ્મી કેટલા ટાઈમથી કહેતા હતા કે ભાઈ હિંચકો લેવો. એક નંબર લાગે. ઝાડવા મોટા થઈ જાય પછી સારું વધારે લાગશે. આ ઢોંઢકેડે વધારે મજા આવે બેહવાની. ઠંડુ વાતાવરણ, સવારે રાતે મજા આવે. વાવ, ટોમીના ઉપર બે હતા. ટોમી બેસે તો મમ્મી નો, મમ્મી કે નો એન્ટ્રી. ગાઈઝ એક જ તકિયું આપ્યું છે. મમ્મી કહે કે બે તકિયા હોય તો એ ભાઈ કહે કે ના, એ કે ફોરેનર કે હિંચકો છે કે એક જ તકિયું હોય, બે તકિયા ના હોય. તો મમ્મી કે ના, કે બે જ હોય કે એક થોડું હોય. ભાભીને કે બે ના હોય, બધા કોઈ માને જ નહીં. પછી માંડ મને હવે આપણે કાંઈ નહીં, આપણે બીજું બનાવી લે. હું બે તકિયા નવા, બીજું તો શું હોય હવે. હવ ના, બે હરખા રાખવાનું હોય ને મને. આવું સેમ બનાવી દે કોઈ. ને કાપડ અલગ પડી જાય ને પછી પાછું. હે હા, તો પછી આવું બનાવી લેવાય સેમ ટુ સેમ. કલર એ સારો હોય. આમાં કંઈક કવર બોર ચડાવી દેવાય કા, મેલું ના થાય એટલે. શું કેવું? યે મજા આવશે હવે હિંચકામાં. પિંકુને તો ઉઠાડ ભાર્ગવ. સરપ્રાઈઝ. ઓકે સારું. પિંકુ રાડે એમ કે પિંકુ જતા બર્થડે ગિફ્ટ. બહાર હિંચકો કેવો લાગ્યો? એક નંબર લાગે આંગળામાં, મસ્ત જ. ભાર્ગવ મને કહે કે તું બહાર આવ ને જોઈ કે અહીંથી કેવો લાગે. પ્રીમિયમ લાગે, પ્રીમિયમ લઈ દો. આમાં મસ્ત લાગે. વાવ, આકાશ પછી મસ્ત થઈ ગઈ બ્લુ. હવે ભાર્ગવ હિંચકે કોનો? ભાર્ગવભાઈ હવામાં ઉઠા, એસી બેસી સાફ કરાવવાળાને બોલાવવાનું. કઈ જામફળ જો અમારે ખબર નહીં, આ સિઝન વહી જાય પછી જામફળ આવે. મોટા થઈ ગયા, મસ્ત પકેલા એકદમ. હવે આપણે હિંચકશું. એટલે એ ટ્રે પણ આપી છે બાજુમાં કે જ્યાં તમે બધી વસ્તુ રાખી શકો. દાખલા તરીકે મેં અત્યારે એક છેલ્લો છે, એટલે આપણે કોઈ પણ વસ્તુ રાખી શકો. ઓકે, બીજા મારો ભાઈ મજા આવે. યસ, ઇટ્સ ગુડ. ગુલ ગુલ કર નાખ્યું ભાર્ગવ. અને ટોમી ભાઈ કંઈક આ બધું શું છે નવું? મને કેમ નથી બોલાવતા? હા, હિંચકો. સો ગાઈસ, ટોમીના રિએક્શન જોઈએ આપણે. જોઈ શકો છો તમે રિએક્શન. કેમ લાગે જો? સીધો યુટર્ન મારી લીધો. મમ્મી બોલ્યા ને એટલે સીધો યુટર્ન માર્યો. હવે હિંચકાની તપાસ કરશે ટોમી ભાઈ. ઊંઘશે પછી કહે કે આ નવી વસ્તુ શું છે. આટાફાળા મારશે બધા. ઓ છીકાઈ ગઈ. હલે તડકાનો બે જા અંદર હાલ. તડકાનો ક્યાં આટા મારે હો? હવે આમ તે આટા મારશે બધા. કોઈ નહીં, મમ્મી કે કોઈ નહીં હોય ત્યારે કે બધું ઊંઘી લે કે જોઈ લે. અત્યારથી જ હિચક થઈ છે, કાંઈ નક્કી નથી. જોઈ ભાઈ ચડવાનો ઈરાદો તો છે, પણ મમ્મી ખીજાય કે શું કરવી કે ટોમી ઊંચ્યા ટોમીને ચડવું હોય રેવા દેજો. બાકી એવું ના શીખાડતો ચડવાનું. પાણી ભરી દે ભગવું હોય તો. પાણી હે કાંઈ પાણી પી લે, પાણી પી લે. કે તું ઉપર બેઠી મને તાર પાસે બેહું. હવે અહીંથી આમ ને આમથી આમ આટા મારશે, બીજું કાંઈ કરશે નહીં.